મારું લીવર ફક્ત 3% જ કામ કરે છે। મને જ્યારે મેલેરિયા થયો તો એમાં એક દવાઓ લીધી, દવાઓ અવળી પડી, જેના કારણે મારું બરોડ ફાટી ગયું, લીવર ડેમેજ થયું, લીવરની મેઇન ટ્યુબ ફાટી ગઈ અને લીવર અત્યારે હાલ 3% જ કામ કરે છે। હું મહેસાણા જીતુભાઈ પટેલ બાલાજી સર્જિકલ હોસ્પિટલની સારવાર લઉં છું। 3% લીવર છે। ડૉક્ટરે કહ્યું કે ભાઈ તમે કશું ના ખાઈ શકો। અત્યારે હાલ હું લાડુ, દાળ, ભાત, શાક, કઠોળ ખાઈ શકું છું, 25-30 કિલોમીટર ચાલી શકું છું। એ બધું આ દાદાની કૃપાથી જ છે અને આનંદથી જીવી શકું છું। આજે તમને તમારી સાથે વિસનગરથી અહીંયા આવ્યો અને આખી દાદાની સ્ટોરી કહી, મને બહુ આનંદ થયો કે દાદાનો ઇતિહાસ લોકો સુધી પહોંચે, લોકો પણ જાણે કે આવા દેવત્વ પ્રાપ્ત કરેલી વ્યક્તિ હયાત છે અને લોકોને આજે પણ મદદરૂપ થાય છે। નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જયેશ ત્રિમાળી। તમે જોઈ રહ્યા છો મારી વડનગરની ગાથા યુટ્યુબ ચેનલ। વડનગરની ગાથામાં આપણે વડનગરના પુરાતન ઇતિહાસ અને આજુબાજુના જેટલા પણ ઇતિહાસો કંડરાયેલા છે, એટલે કે સંગ્રહાયેલા છે, એના વિશે અમારા વિડીયોમાં તમને અવારનવાર મળતા હોઈએ છીએ। આ વડનગરથી 7 થી 8 કિલોમીટર એક દૂર ગામ છે સિપોર, અને એ સિપોર ગામની આ એક ગાથા લઈને અમે તમારી સાથે આવ્યા છીએ। સિપોરના મેન મુખ્ય હાઈવે ઉપર જે ઈડર વલાસણા હાઈવે છે, એટલે કે તમે કદાચ વે ચોકડી બાજુ આવ્યા હશો તો ત્યાંથી સીધો એક ઈડર હાઈવે જાય છે। અહીંયા તમને 3 રસ્તાનું અહીંયા ક્રોસિંગ દેખાય છે। સિપોરના બહારનો જે હાઈવે જે છે ત્યાં અહીંયા ક્રોસિંગ ઉપર એક પુરાતન ઇતિહાસ, એટલે કે એક દાદાનું મંદિર છે। મંદિરનું નામ છે શ્રી વ્યાસજીબા દાદા મહારાજ, અને એ મંદિરની આજે અમે તમારી સાથે એક વાત લઈને આવ્યા છીએ। અહીંયાથી આ એક સાઈડમાં એક ત્રીજો રસ્તો જાય છે, સાઈડમાં અંદરમાં 1-8 કિલોમીટર દાદાનું મંદિર છે। તો આવો સીધા જ મળીએ દાદાના પુરાતન ઇતિહાસની વાત કરવા માટે। હું અનિલભાઈ ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષક, વડનગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1, ભૂતપૂર્વ પ્રાથમિક શિક્ષક, વડનગર પ્રાથમિક કન્યા શાળા 1। સિપોર ગામની અંદર આવેલા શ્રી વ્યાસજીબા દાદાનો ઇતિહાસ આપને જણાવું છું। આ ઇતિહાસ આજથી 350 વર્ષ પહેલાંની આ વાત છે। 350 વર્ષ પહેલાં વ્યાસજીબા દાદાના પિતાશ્રી અને માતુશ્રી જે મહાદેવ પ્રસાદ ઉપાધ્યાય અને ઉમિયાદેવી સિપોર આવેલા, ભગવાન શિવની આરાધના કરતા, ભગવાન શિવ એટલે પાળેશ્વર દાદાની પૂજા કરતો એક પૂજારી તરીકે નહીં, પરંતુ એક સેવક તરીકે એ પૂજા કરતા। પરમાત્માની કૃપાથી આ દંપતીના ઘરે એક દીકરાનો જન્મ થયો। આ દીકરાનું નામ વ્યાસ નારાયણ પાડવામાં આવ્યું। આ દીકરો જન્મ્યો ત્યારથી જ કોઈક વીર પુરુષ કે દેવ પુરુષ પાકશે એવા એના લક્ષણો હતા। કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં। આ દીકરાના જન્માક્ષર કર્યા તો એવું કહ્યું કે આ વીર પુરુષ પાકશે। આ બાળક બ્રાહ્મણનો દીકરો હતો। ઘરે સંધ્યા, પૂજા, પાઠ કાયમ માટે આ દીકરો જાણતો હતો, જોતો હતો, એટલે લોહીના સંસ્કારો જ એના અંદર આ હતા। દિવસે દિવસે આ દીકરો મોટો થયો। બ્રાહ્મણનો દીકરો હતો। યજ્ઞોપવિત આપવાની વાત આવી। યજ્ઞોપવિત આપ્યો એ વખતે એને કહેવામાં આવ્યું કે હું ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ છું, અગસ્ત ગોત્ર છે, માધ્યની શાખા છે। જ્યારે અમને બ્રાહ્મણોને યજ્ઞોપવિત આપવામાં આવે ત્યારે બાળકની શું ઈચ્છા છે એ પ્રમાણે શિક્ષણ આપવામાં આવતું હતું। આ યજ્ઞોપવિત આગળ બાળકો આગળ પુસ્તક અને પેન, હથિયાર, એક રસોઈના સાધનો અને એક પ્રસાધનના સાધનો મૂકવામાં આવ્યા। આ વ્યાસનારાયણે પહેલું જ કટાર હાથમાં લીધી અને ત્યારબાદ આ જ વ્યાસનારાયણે કલમ હાથમાં લીધી। એટલે એના મા બાપને લાગ્યું કે આને શસ્ત્રમાં રસ છે અને શાસ્ત્રમાં પણ રસ છે। આ બાળકની તાલીમ શસ્ત્ર અને શાસ્ત્ર દ્વારા થઈ। બાળક ધીમે ધીમે મોટો થવા લાગ્યો। એ અસ્ત્ર શસ્ત્રમાં હોશિયાર અને શાસ્ત્રમાં હોશિયાર, અસ્ત્ર શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત બન્યો। આ બાળક ધીમે ધીમે કિશોરાવસ્થા પૂરી થઈ। ખેડૂત
કુટુંબ હતું. ખેડૂત પાસે આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ફક્ત ઘી વેચવા સિવાય ખેડૂત પાસે કોઈ આવક નહીં. મહાદેવ પ્રસાદે એને કહ્યું કે બેટા, આપણે ખેતી ઉપર નિર્ભર છીએ, પશુપાલન ઉપર નિર્ભર છીએ. આ પશુઓ, આ ગાયો એ જ આપણું ધન છે. એમ કરતો કરતો આ બાળક ગાય પૂજા કરતો થયો, સંસ્કૃતિ પૂજન કરતો થયો. બાજુમાં ખેરાલુની બાજુમાં ખેરાલુની બાજુમાં વૃંદાવન મહાદેવનું મંદિર છે. આ વૃંદાવન મહાદેવની અંદર મેળો ભરાય છે. આ મેળો વડીલો કેટલાય ટાઈમથી ભરતા હતા. પોતાના કામ ધંધા રોજગાર મૂકીને એ વૃંદાવન મહાદેવના શિવ મંદિરની અંદર મેળો ભરાતો. અબાલ વૃદ્ધો ત્યાં જતા. મેળા પાછળનો વડીલોનો આશય હતો. પહેલો આશય તો એ હતો કે પોતે એકબીજાને મળી શકે. બીજો આશય એ હતો કે ભગવાન શિવના દર્શન કરી શકે. ત્રીજો આશય એ હતો કે વડીલો પોતાના દીકરા દીકરીઓ મેળાની અંદર જોતા હતા. ત્યારબાદ જેના દંપતી આણા પિયાણા બાકી છે એવા લોકો પણ આ મેળામાં આવતા હતા. આ મેળાની અંદર વ્યાસનારાયણ પણ આવ્યા હતા. ઘર તરફથી ઈશારા હતા કે ભાઈ ફલાણાની દીકરી અને ફલાણાનો દીકરો, એ રીતે વ્યાસનારાયણ મેળો માણવા માટે આવ્યા હતા. એ જ મેળો માણવા માટે વસુંધરા નામની એક દીકરી પણ આવેલી હતી. આ વસુંધરા અને વ્યાસનારાયણ વૃંદાવન મહાદેવના મેળામાં મળ્યો, હૃદયથી હૃદય મળ્યો અને કાયદેસર રીતે વસુંધરાના વેવિશાળ વ્યાસનારાયણ સાથે કરવામાં આવ્યા. વ્યાસનારાયણની વાગદાતા વસુંધરા દેવી બન્યા. એને પણ ઘણો બધો સમય વીતી ગયો. ઉનાળાનો દિવસ. એક વખતે મહાદેવ પ્રસાદે કહ્યું કે બેટા, ઘી વેચવા માટે જવાનું છે, તું ઘી વેચવા જઈશ? કે હા બાપુ, હું ઘી વેચવા માટે જઈશ. પોતે પોતાના ઘોડા ઉપર અશ્વારૂઢ થયા અને ઘી વેચવા માટે સિપોરથી વડનગર બાજુ જવા નીકળ્યા. વડનગર બાજુ જ્યારે નીકળ્યા ત્યારે એવું લાગે કે કોઈ વીર પુરુષ કે દેવ પુરુષ નીકળતો હોય એવા ઘોડાના અને અશ્વારના લક્ષણો હતો. પિંગળશા ગઢવીએ જે એક સારા ઘોડાના અને સારા અશ્વરના જે લક્ષણો વર્ણવ્યા છે એ બધા લક્ષણો આ વ્યાસનારાયણનો મોજૂદ હતો. પોતાના ખોળામાં ઘીનો ગાડવો લીધો, પોતાના હથિયારો ધારણ કર્યો અને ઘી વેચવા માટે સિપોરથી નીકળ્યા. બાદરપુર છોડ્યું ને ત્યારબાદ એક નિર્જન રસ્તો આવતો હતો. એ નિર્જન રસ્તામાં આગળ જતો જોયું તો બચાવો બચાવો, મને કોઈ બચાવો, આવી તીણી ચીસો આવી. વ્યાસનારાયણના કાને એ ચીસો પડી. વ્યાસનારાયણે જે બાજુ ચીસો આવતી હતી એ બાજુ પોતાનો ઘોડો લીધો ને દૂરથી જોયું તો 3 નરાધમો એક દીકરીની આબરૂ લૂંટવાની તૈયારીમાં હતા. દીકરી કાકલુદી કરે છે, મને બચાવો મને બચાવો, પણ આ નરાધમો છોડવા તૈયાર નથી. વ્યાસનારાયણે જોયું કે સમય કિંમતી છે, સમય કિંમતી છે. પોતાના ઘોડો એ બાજુ લીધો, ખોળામાં ઘીનો ગાડવો હતો. 3.25 શેર ઘી ગાઢ 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 3.25 શેર દોડતા ઘોડે ઘી પી લીધું. ત્યાં જઈને ઠામ ફેંકી દીધું અને પેલા નરાધમોને કહ્યું કે ભાઈ, આ બહેને છોડી દો, કોઈ પણ પારકી દીકરીને સતાવીએ યોગ્ય નથી. ત્યારે નરાધમો બોલ્યા, તું તારા રસ્તે નવાણીએ કૂટાઈ જઈશ, ચાલ્યો જા, તારી માનું દૂધ ગંધાય છે હજી તારા મોઢામાં, તું રવાના થઈ જા, નહીંતર નવાણીઓ કૂટાઈ જઈશ. વ્યાસનારાયણ કહે કે હું સિપોરનો મેવાડો બ્રાહ્મણ છું, મારી હયાતીમાં કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટાય એ આજે શક્ય નથી અને કદીએ શક્ય નથી. માટે હું ફરીથી તમને ચેતવણી આપું છું કે તમે આ બહેને છોડી દો તો તમારા 3માંથી એક પણ સલામત નથી. એક જણો કે શું તારી બેન છે? બેન કહેતો તો ઘોડા ઉપરથી ઠેકડો મારી નીચે આવ્યા કે જેની માએ 1.25 શેર સૂંઠ ખાધી હોય હવે આ દીકરીને હાથ અડાડે. એક નરાધમ એ બેન સાથે અડપલું કરવા ગયો કે થાજે મરદ, ચેતવણી આપીને પોતાની શમશેર કાઢીને એકી ઝાટકે એ નરાધમનું ધડને માથું જુદું કરી દીધું. ધડને માથું જુદું થયું. પેલા 2 નરાધમો ઊભા થઈ ગયા, બાગાજોટી બાગાજોટી બાગાજોટી. એક તલવારથી 2 તલવાર રોકવાની, એક તલવારથી 2ને મારવાના. સતત 1 કલાક ધીંગાણું કર્યું. 1 કલાકના ધીંગાણા બાદ પેલા 2 નરાધમોએ ભાગી જવું પડ્યું. 2 નરાધમો આ કરચુપુ તળાવ આગળથી ભાગી ગયા. પછી પેલી બઈ સામે નજર ગઈ તો બઈના શરીર ઉપર એક પણ વસ્ત્ર નહોતું, બિલકુલ નિર્વસ્ત્ર હતી.
નગ્ન અવસ્થામાં આ દીકરીને નિરખી, પરંતુ પોતાનો જે ખેસ હતો આ બહેના ઉપર આડા હાથે આપ્યો, ઢોક્યો. નરાધમોએ જે કપડો કાઢીને ફેંકી દીધો હતો એ કપડો બેનને આપ્યો. બેને ફાટ્યો તૂટો કપડો પહેર્યો, ખેસ ઢોક્યો ને ધ્રુસકે રડવા માંડી કે બેન શા માટે રડે છે? તારી આબરૂ તો પરમ કૃપાળુ પરમાત્માએ બચાવી છે. બેન હવે તારે રડવાની જરૂર નથી, પણ તું કોણ છે અને અહીંયા કેમ આવી છે? બેને કહ્યું કે હું રેડ લક્ષ્મીપુરાના પટેલની દીકરી છું. મારા ભાઈ સાથે હટાણું એટલે કે ખરીદી કરવા માટે વડનગર આવી હતી. મારા ભાઈને કામ હતું એટલે રોકાયા. હું એકલી મારા ગામ રેડ લક્ષ્મીપુરા આવવા માટે નીકળી હતી, તો રસ્તામાં નરાધમો ઉચકીને મેં આ નિર્જન જગ્યાએ કરચુપુ તળાવ આગળ લાવ્યા. બદ ઇરાદાથી લાવ્યા, પરંતુ તમે ભાઈ આવ્યા અને મારી ઇજ્જત બચી. કે બેન ઇજ્જત બચાવવાવાળો તો પરમાત્મા છે, હું તો એક નિમિત્ત બન્યો. એ બેને કહ્યું ભાઈ તમે કોણ છો? કે હું સિપોરનો મેવાડો બ્રાહ્મણ છું, મારું નામ વ્યાસનારાયણ મહાદેવ પ્રસાદ ઉપાધ્યાય છે. ચલ બેટા. બેન બેસી જા મારા ઘોડા ઉપર. અને પોતાના ઘોડા ઉપર બેસી એ બહેને એમના ગામ રેડ લક્ષ્મીપુરા મૂકી આવ્યા. પટેલોએ જ્યારે આ વાત જાણી ત્યારે ઘણો સરપાવ આપવાની વાત કરી. ત્યારે એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મેં મારી ફરજ અદા કરી છે. હું મારી જાતને એક યુવાન તરીકે ઓળખાવતો હોઉં, એક મેવાડા તરીકે ઓળખાવતો હોઉં, અને મારી હયાતીમાં કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટાય તો હું જીવ્યો મર્યા બરોબર ગણાવું, મારે કશું ખપે નહીં. આપણા શાસ્ત્રોએ પણ એક યુવાનની વ્યાખ્યા આપી છે. યુવાન કોને કહેવાય? જેનામાં અસ્મિતા હોય, જેનામાં શૂરવીરતા હોય, જેનામાં વિનય હોય, જેનામાં વિવેક હોય, જેનામાં મર્યાદા અને માન હોય, જેનામાં સંસ્કાર હોય, એને યુવાન કહેવાય. ફક્ત દાઢી મૂછ આવી જવાથી યુવાન નહીં. યુવાન તો પથ્થરમાં પાટું મારીને પણ પાણી પેદા કરી શકે, એનો દ્રઢ મનોબળ હોય, એને આપણે યુવાન કહી શકીએ છીએ. આ બધા જ ગુણો શ્રી વ્યાસજીબાની અંદર મોજૂદ હતા. આ દીકરીને રેડ લક્ષ્મીપુરા છોડી પોતે રેડ લક્ષ્મીપુરાથી સિપોર આવવા માટે નીકળ્યા. બપોરનો સમય થઈ ગયો હતો, ગરમી પુષ્કળ પડતી હતી. આ બાજુ 1 કલાકનું ધીંગાણું કર્યું હતું, 3.25 શેર ઘી પેટમાં પડ્યું હતું, જેના કારણે ઘોડા ઉપર બેઠા પછી વ્યાસનારાયણને તંદ્રા અવસ્થા આવી ગઈ. પોતે ઘોડા ઉપર ખાલી તંદ્રા અવસ્થામાં બેઠા હતા અને ઘોડો એની જાતે, જાતવાન પ્રાણી ઘોડો એની જાતે ચાલતો હતો. રેડ લક્ષ્મીપુરાથી સિપોર આવતા હતા સરણા વચ્ચે, સરણા અને રેડ વચ્ચે પેલા 2 નરાધમો ગયેલા. એમને દૂરથી વ્યાસનારાયણના ઘોડાને આવતો જોયો. એમને વિચાર્યું કે આ આપણને શિકાર પડી ગયો છે, આપણે એને ખતમ કરી દઈએ. આ દગાખોર માણસો મોટા મોટા વાડોના પાછળ સંતાઈ ગયા, અને જેવો વ્યાસનારાયણનો ઘોડો નીકળ્યો તો બેખબર વ્યાસનારાયણ પર બગાક્ષમ કરતો એક ઝાટકો માર્યો, અને એકી ઝાટે અર્ધ ઉપરનું શરીર વેતરી નાખ્યું. લોહીના ફુવારા ઉડ્યા. પરંતુ વ્યાસનારાયણે જોયું કે એ જ પાછળ જોયું તો એ જ નરાધમ છે. પોતાની શમશેર કાઢીને, તલવાર કાઢીને કે બેટા ગા આમ ન મરાય, એ આમ મરાય કરીને મારો ઝાટકો. પોતે ઘોડા ઉપર હતા, પેલો નરાધમ ઝાટકો મારીને પાછો વળતો હતો, એનું મસ્તક તો ખરું પણ હાથ સુધી કાપી નાખ્યું. નરાધમ ત્યાં પડ્યો. ત્રીજા નરાધમે આ જોયું, એને તો લાગ્યું કે સાક્ષાત યમરાજ પોતે છે. એ પોતાનો જીવ બચાવવા આ બાજુ ઊંઢઈ બાજુ દોડ્યો. હવે રેડ અને સરણા વચ્ચેથી ઊંઢઈ 2-2.25 કિલોમીટર દૂર થાય, 2 થી 2.25 કિલોમીટર દૂર થાય. પેલો જીવ બચાવવા આગળ, વ્યાસજી એના પાછળ, પરંતુ અડધું શરીર વેતરાઈ ગયું હતું, જેના કારણે ઘોડો વધારે દોડી શકે એમ હતો નહીં. દોડતા દોડતા પેલો નરાધમ ઠેઠ ઊંઢઈના જોપે પહોંચ્યો. ઊંઢઈના જોપે પહોંચ્યો એને એમ લાગ્યું કે આ ઘોડો આ ગામમાં બેસી જશે તો હાથમાં નહીં આવે. પોતાના ડાબા ખભે ધનુષ પણ ભરાયેલું હતું. તીર કામઠું ઉતાર્યું ને કામઠું ખેંચીને જે ફીટ મારી સના કરતું એ નરાધમને પીઠમાં વાગ્યું ને આગળ નીકળી ગયો, એને વિંધી નાખ્યો. એ નરાધમ એ ઊંઢઈના ઝોપા ઉપર પડ્યો. આજે એ ઊંઢઈનો ટેકરો આજે પણ વ્યાસજીવાના ટેકરા તરીકે ઓળખાય છે. અત્યારે તો ત્યાં સ્મશાનો છે, પણ એ વખતે વ્યાસજીવાના ટેકરા તરીકે આજે પણ ઓળખાય છે. નરાધમ ત્યાં પડ્યો. પોતે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે નરાધમના તો રામ રમી ચૂક્યા હતા. પોતે ત્યાં પહોંચ્યા, પોતાનો મકસદ પણ પૂરો થઈ ગયો હતો.
ત્રણ નરાધમોને ખતમ કર્યા. એક કરચુપુ તળાવ આગળ જે બઈની ઇજ્જત લૂંટતા હતા ત્યાં એક નરાધમને ખતમ કર્યો, બીજા નરાધમને રેડ અને સરણા વચ્ચે ખતમ કર્યો, અને ત્રીજા નરાધમને આ ઊંઢઈના જોપે ખતમ કર્યો. પોતાનો મકસદ પૂરો થઈ ગયો, બેનની આબરૂ બચાવી લીધી, એટલે પોતાનો દેહ પણ પોતાના શરીર છોડીને પૃથ્વી સાથે ચીરબાથ ભરી લીધી. પરંતુ એ વખત એક વાતનો આનંદ હતો કે પારકી દીકરીની આબરૂ બચાવતો બચાવતો મારા દેહનું બલિદાન અપાયું છે. એ દીકરી બિલકુલ નગ્ન અવસ્થામાં હતી, તે છતાં નગ્ન અવસ્થામાં નિરખવા છતાં પોતાની આંખમાં સહેજ વિકાર ના આવ્યો. પોતાની માજણી બેનને જોવે એ નજરે આ દીકરીને જોવી અને પોતાની આંખ ઉજળી અને પવિત્ર રહી. અત્યારે શાસ્ત્રો પણ કહે છે કે આંખો પવિત્ર રાખ, સાચું તું બોલ, ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ. આંખ ઉજળી અને પવિત્ર રહી અને પોતાના દેહમાંથી પ્રાણ નીકળવાની તૈયારી હતી. એ વખતે જે વૃંદાવન મહાદેવના મેળામાં મળેલા પોતાની વાગદાતા વસુંધરા યાદ આવી. છેલ્લા શ્વાસ વસુંધરામાં રહી ગયા અને દેહમાંથી પ્રાણ નીકળી ગયા. જ્યારે વાસના રહી જાય, અધૂરી રહી જાય, ત્યારે જીવની ગતિ થતી નથી. એને પ્રેતાત્મા રૂપિયા દુનિયામાં પાછા આવવું પડે છે. એવા તો અનેક કિસ્સાઓ છે. વીર માંગડાવાળો એનો પ્રેતાત્મા પદ્માવતીમાં રહી ગયો હતો, જેના કારણે આ દુનિયામાં પાછા આવવું પડ્યું. વીર ભાથીજી મહારાજ કે જે લગ્નની ચોરીમાંથી 3 ફેરા ફરી ચોથો ફેરો બાકી હતો અને ગાયોની વારે ચડ્યા હતા, જેના કારણે એમને પણ કંકુબાઈમાં પોતાનો જીવ રહી ગયો હતો, જેના કારણે આ દુનિયામાં પ્રેતાત્મા રૂપે પાછા આવવું પડ્યું હતું. અરે આગળની વાત તો છોડો, ભગવાન રામ, દશરથ રાજા ભગવાન રામનો જીવ રહી ગયો હતો, જાણે એમને પણ પ્રેત સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. ખુદ મહારાજ ભગવાન રામે એનું તર્પણ કર્યું હતું ત્યારે દશરથ રાજાની મુક્તિ થઈ હતી. આવા તો અનેક દાખલા છે. એમ વ્યાસનારાયણનો જીવ વસુંધરા દેવીમાં રહી ગયો. વસુંધરા દેવીમાં રહી ગયા બાદ આ દુનિયામાં પ્રેતાત્મા રૂપે પાછા આવવું પડ્યું. પ્રેતાત્મા રૂપે પાછા આવ્યા બાદ એમણે અમારા વડવાઓને સ્વપ્ન આપ્યું કે પ્રેતાત્મા રૂપે ભટકું છું, દુઃખી થઉં છું, મારા આત્માને શાંતિ પમાડો. અને આત્માને શાંતિ પમાડવા માટે અહીંયા અંબાવાડાના રોડ ઉપર એક સમીનું વૃક્ષ છે. આ સમીના વૃક્ષ નીચે એમને કહ્યું કે મને અહીંયા બેસાડો, અને વિધિપૂર્વક એ પ્રેતને બેસાડવામાં, વ્યાસજીબા દાદાના પ્રેતને બેસાડવામાં આવ્યું. આ પ્રેત આપણા પાસે તો દેહ છે, કોઈકનું ભલું કરી શકીએ, કોઈકને મદદરૂપ થઈ શકીએ, પરંતુ આ વ્યાસનારાયણ પાસે તો પોતાનો દેહ પણ નહોતો. તેમ છતાં આત્માથી પરમાત્માનું 50 વર્ષ અને 6 મહિના સુધી તપ કર્યું. દેહ વિહીન તપ કર્યું, આત્માએ પરમાત્માનું તપ કર્યું ને ઈશ્વરના દરબારમાં આ બાબતની નોંધ લીધી. એક તો પારકી દીકરી માટે થઈને પોતાના દેહનું બલિદાન. દીકરી નગ્ન અવસ્થામાં હતી, તે છતાં પોતાની આંખમાં વિકાર ન આવ્યો એટલે આંખ ઉજળીને પવિત્ર રહી. અને ત્રીજું 50 વર્ષ અને 6 મહિનાના તપ, ભક્તિ, આ બધા પ્રતાપે ઈશ્વરના દરબારમાંથી એમને દેવત્વ પ્રાપ્ત થયું. ઈશ્વરના દરબારમાંથી સંવત 1959 આસોવદ 14 એટલે કાળી 14ના દિવસે એમને દેવત્વ પ્રાપ્ત થયું. દેવત્વ પ્રાપ્ત થયા બાદ એ દૈવી જે પ્રેત સ્વરૂપ હતું એ નષ્ટ પામ્યું અને દૈવી નાગનું સ્વરૂપ મળ્યું. એ દૈવી નાગ આજે પણ હયાત છે. બહુ લક બાય ચાન્સ હોય તો એના દર્શન થાય છે. મેં જ એક વખતે પૂછ્યું કે દાદા આપના દર્શન કેમ નથી થતા? કે બેટા હું સતત પરમાત્માના ધ્યાનમાં રહું છું ને ધ્યાનના પ્રતાપે જે શક્તિઓ પેદા થાય છે એનાથી તમારા કામ થાય છે. એટલે કોઈએ કંઈ મફત લેવાની વૃત્તિ રાખવી નહીં, પૂરેપૂરો પુરુષાર્થ કરવો અને પરમાત્માને યાદ કરવા, તો પરમાત્મા કોઈ પણ રીતે મદદ કરે. આ એમનો ઇતિહાસ હતો. સાહેબ, દાદાનો ઇતિહાસ તો તમે આખો જણાવી દીધો કે દાદાની આખી જે એમની જે વાર્તા, જે સ્ટોરી કે જે તમે કહી કે એમનું જે મેરેજથી લઈને જે પ્રમાણેની તમે રેડ લક્ષ્મીપુરા સુધીની આખી પેલી બેન દીકરીની હિસ્ટ્રી આખી કહી, એના પછી દાદાનો જે તમે 50 વર્ષનો આત્મા તરીકે એમણે જે ભગવાનની પ્રાર્થના કરી, એમણે જે યજ્ઞ તપ કર્યું,
આ બધી હિસ્ટ્રી સાથે પછી તમે એ પણ કહ્યું કે દાદા આવી રીતે પછી સપનામાં આવ્યા અને દૈવત્વ મળ્યું. દૈવત્વ મળ્યું અને દૈવત્વ મળ્યા પછી એમનું જે અહીંયા તે મંદિર જે સ્થાપ્યું આપના બાપ દાદાઓએ જે શરૂઆત અહીંયા જે મંદિર કર્યું એ કેવી રીતે શરૂઆત તમે કરી? અમારા વડવાઓને એમને સપનામાં કહ્યું કે હું પ્રેતાત્મા રૂપે ભટકું છું, દુઃખી થઉં છું, મારા આત્માને શાંતિ પમાડો. હા. અને અમારા વડવાઓને કહ્યું કે ક્યાં આપને બેસાડીએ, ત્યારે એમને આ સમીનું વૃક્ષ બતાવ્યું અને સમીના વૃક્ષ નીચે એમને બેસાડવામાં આવ્યા. ઓકે, એટલે એ વખતે જે બેસાડે એ વખતે તો કંઈક આટલું અત્યારે હાલ જે ડેવલપ થયેલું મંદિર છે આટલું મોટું, એ વખતે તો કંઈક નાનું મંદિર કે એવું જ કંઈક બનાવ્યું? કશું જ નહોતું, 6 ઈંટો હતી ખાલી. ઓકે, 6 ઈંટોની ખાલી દેરી બનાવી હતી. આપણે 2 ઈંટો બાબે જો પાછળ અને 2 ઈંટો ઉપર, એટલે 6 ઈંટોની જ દેરી બનાવી હતી. બરાબર. અને એમાં ખાલી દીવો કરતા. કાળી ચૌદશના દિવસે અમારા પછી ઘોડો, ધજા અને નૈવેદ્ય મૂકવામાં આવતું હતું, ફરજિયાત કમ્પલસરી કાળી ચૌદશના દિવસે. આ દાદા એમને અમારા વડવાઓને સપનામાં કહ્યું કે મને અહીંયા બેસાડો. એમને બેસાડવામાં આવ્યા. ઈશ્વરના દરબારમાંથી એમને દેવત્વ મળ્યું. દેવત્વ મળ્યા બાદ એમણે ઘણા વ્યક્તિઓને પોતાના પ્રસંગો પરચા આપ્યા. નાના પરચાઓની વાત કરું. વર્ષો પહેલાં એક માજી હતો જે એમને એમ કહ્યું કે હું આ વ્યાસનારાયણને માનતી નથી. તો એ માજી અહીંયા સિજડાના ઝાડ નીચે આવે તો રાફડો, એમનો આજે હયાત રાફડો છે, એ રાફડાની અંદર આખો હાથ નાખ્યો, રાફડો આખો ગોળી નાખ્યો. પેસ્ટ તો કશું ના થયું. માજી ખીજણ અંબામાં એમનું નામ હતું. એમને આખી અહીંના જ વતની હતા, પરંતુ એમને માનવા તૈયાર નહોતા કે કોઈ આરતી દેવત્વ મળ્યું હોય. તે આખો સિજડાનો આખો ફાલ વાઢી નાખ્યો. પછી અંદરથી નાગ સ્વરૂપે નીકળ્યા અને એને દર્શન દીધા અને માજી ગભરાઈ ગયા અને ત્યાં બેભાન થઈ ચીસ પાડી બેભાન થઈ ગયા. આજુબાજુના લોકો આવ્યા, એમને ઘરે લઈ ગયા. ત્યારે વ્યાસનારાયણનો પવન આવ્યો એક ભાઈને અને કહ્યું કે આ માજી મારો આખો રાફડો ગોળી નાખ્યો, હું કશું નથી કર્યું, મેં એમને કંઈ જ નથી કર્યું, મને જોઈને જ આ ગભરાઈ ગયા છે. ખાલી પરમાત્માના નામનો દીવો કરીને એમને આશકા આપી દેજો, મટી જશે. મને દેવત્વ મળ્યું છે કોઈનું રક્ષણ કરવા માટે, કોઈનું ભક્ષણ કરવા માટે નહીં. તો આ એક એવા કોઈ તમારા સિપોરમાં કે તમારા કુટુંબમાં કે આજુબાજુના લોકોને બીજા કોઈ એવા સારા એવા પરચા મળ્યા છે કે જે તમને ખ્યાલ હોય, તમને પોતાને પણ કોઈ એવા પરચા મળ્યા હોય? આ દાદા અહીંયા બેન દીકરી ખેતરમાં ઘાસ લેવા માટે આવી હોય, અંધારું થઈ ગયું હોય, કોઈ ઉપડાવનાર, શિયાળાનો દિવસ હોય, અંધારું થઈ ગયું હોય, કોઈ ઉપડાવનાર ન હોય તો માથે ભારો મૂકીને ગામના ચોપા સુધી મૂકી ગયા હોય. તો અનેક કિસ્સાઓ છે. કોઈ પણ સમાજની દીકરી, કોઈ પણ સમાજની દીકરીને ત્યાં ગામના ચોપા સુધી મૂકી ગયા હોય તો અનેકના કિસ્સાઓ છે. માટે એકલના બેરી તરીકે એમને પ્રખ્યાત છે. બરાબર. મોટા મોટા 2-3 પ્રસંગો કહું. જ્યારે 1992ની અંદર આ મંદિર, જ્યારે મારો લગ્ન થયો એ વખતે હું 1978ની અંદર માતાજીના દર્શન કરવા માટે ગયો હતો. તો એ વખતે જે નાનો નાગ છે તમે જોયો હશે, એ નાગ હું અને મારી પત્ની ખાલી ભાવથી લાવ્યા. તો એ વખતે તો આટલી નાની દેરી જ હતી. આપણે મેં તમને પેલો ઘુમ્મટ બતાવ્યો ને, એ દેરી હતી. એ દેરીના અંદર અમે આ નાગ પધરાવ્યો હતો, પરંતુ ખરા અંતઃકરણથી પધરાવ્યો હતો, જેના કારણે એમના અંદર એમનો આત્મા આવી ગયો અને એમને કહ્યું કે ભાઈ આ જે નાગ છે એના અંદર કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી, તેમ છતાં અંદર મારા પ્રાણ આવી ગયા છે, માટે આ દેરીનું વિસર્જન કરી દેજો. આ સમયે મને 50 વર્ષ ને 6 મહિના સુધી આશરો, પ્રેતાત્મા સ્વરૂપમાં આશરો આપ્યો હતો, માટે એની પૂજા કરજો, નડતો ડાળો કાપજો અને પછી આ મંદિરનું વિસર્જન કરજો. અને આ મંદિરનું વિસર્જન અમે સોપારી યજ્ઞથી ઉત્થાપન યજ્ઞ કર્યો હતો. એ વખતે હું અને મારી પત્ની જ યજ્ઞમાં બેઠા હતા. પ્રથમ યજ્ઞમાં જ્યારે એનું ઉત્થાપન કર્યું ત્યારે, મંદિરનું ઉત્થાપન કર્યું ત્યારે, અને એ મૂર્તિ અહીંયા ટોકુરી ત્યાં મૂકી કાચું મંદિર બનાવી એમાં પધરાવી અને એ મંદિરનું વિસર્જન કર્યું. અને ત્યારબાદ આ નવા મંદિર કર સેવાથી કર્યું. ગામના બધા જ યુવાનો અહીંયા આવતા, જાતે જ કામ કરતા. નવા મંદિર બનાવે કેટલો ટાઈમ થયો? એ નવા મંદિર બનાવે લગભગ 2 વર્ષ, એના પછી 2 વર્ષે, એટલે 92માં પ્રતિષ્ઠા કરી હતી. તો એટલે અંદાજે લગભગ આ 25 અને પેલા 8, એટલે 92, એટલે 92ની અંદર 95માં આ મંદિરનું ફરી 95માં થયું. એટલે અંદાજે 30 વર્ષ જેવું થયું. અહીંયા તો બહુ બધી આ મંદિરનું આ લોકેશન, આ આજુબાજુની બધી મંદિરની જ જગ્યા છે. ના, આ મંદિર જે ભૂમિપૂજનમાં તમને બતાવ્યું ને, એ જશોદાબેન શુક્લાએ આપેલી. આ ટોકીને એ મંદિર છે એ પ્રભાશંકરના કુટુંબીઓએ આપેલી. આ હાલ આ ઓરડી અને એ બનાવ્યું છે એ જગ્યાએ
દમયંતીબેન કોદરલાલ ઉપાધ્યાય આપેલી, હાલ જે ઓબોને છે એ કચરાશંકર પુરુષોત્તમ ઉપાધ્યાય આપેલો, એમ ઘણા બધા વ્યક્તિએ પોતાનો ફાળો ભૂમિદાન કરીને આ જગ્યા. મારે ખાસ તો તમારા સાથે હું અત્યારે વિડીયો બનાવવા બેઠો છું, તો મારી તમારી પણ કોઈ એવા સારા એવા પરચાની અપેક્ષા છે કે તમે પોતે પણ કંઈ અનુભવ સારો એવો કર્યો હોય. આ મંદિર બનાવતો બનાવતો મારો નાનો ભાઈ જ બી સિવિલ હતો. ઓકે. એ આ મંદિરનું ધાબુ તમે જોયું ને કે કોઈ ગુમ્મટમાં બી જાતે ધાબુ ભર્યું હતું. એ વખતે મારો નાનો ભાઈ બીમાર થયો, અમે વિસનગર લાવ્યા. વિસનગરના ડૉક્ટરોએ ભરતભાઈ પટેલના ત્યાં દાખલ કર્યો, તો એને કહ્યું કે બ્લડ કેન્સર છે. અમે વિસનગરના બધા જ ડૉક્ટરોને ભેગા કર્યા અને બધા એક જ નિર્ણય આવ્યો કે બ્લડ કેન્સર છે. અમે એને સુરેશભાઈની ગાડીમાં, સુરેશભાઈ ડૉક્ટર, નરેશભાઈ ત્રિવેદી બાળકોના સ્પેશિયાલિસ્ટ, ENT, મારી પત્ની અને હું એમને અમદાવાદ લઈ ગયા. અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલમાં લઈ ગયા. અમે જ્યારે પહોંચ્યા ત્યારે અજીત સોવાની કરીને ડૉક્ટર હતા. એમને નસ પકડીને કહ્યું કે આ દર્દી 10 જ મિનિટમાં મરી જશે, એને દાખલ કરવાની જરૂર નથી. ડૉક્ટરે કે શું કરશું? મેં મારો ભાઈ સારવાર વગર મરી જાય યોગ્ય નહીં, દાખલ કરીએ. અમે રાજસ્થાન હોસ્પિટલની અંદર છત્રભુજ હોસ્પિટલમાં દાખલ કર્યો, શાહીબાગ. શનિવાર રાત હતી, કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મળ્યા નહીં. આગળ રવિવાર હતો પણ કોઈ સ્પેશિયલ મળ્યા નહીં. આજે મેડિકલ સાયન્સ એમ કહે છે કે 100 CPK રિપોર્ટ આવે છે કે જેના અંદર રક્તકણો કેટલા છે એ જોવામાં આવે છે. 100 હોય તો ગંભીર, 150 થાય અતિ ગંભીર ને 200 થાય ત્યારે દર્દી મરી જાય. મારા ભાઈનો CPK રિપોર્ટ હતો 94,100. એને રીટેસ્ટ મૂક્યો, રીટેસ્ટમાં 94,100. પ્રાઇવેટ લેબોરેટરી મોકલ્યો, ત્યાં પણ 94,100. એમ કરતાં કરતાં સોમવાર આવી ગયો. આ ડૉક્ટરો બધા ફરીથી આવ્યા, એમને જોયું કે ભાઈ આ ડૉક્ટરે રિપોર્ટ જોયા પછી કે તું પગમાં તારો પગ પણ ના હલાવીશ. ત્યારે કે સાહેબ તમે કહ્યું હતું ને પ્રથમ દિવસે રાત્રે હું મરી જઈશ, એ વખતે મરી ગયો તો મરી ગયો. મારું રક્ષણ કોઈક દૈવી શક્તિ કરે છે, મારું મૃત્યુ નહીં થાય. અને આખા વોર્ડમાં ચક્કર મારીને આવ્યો. અત્યારે એ ડૉક્ટરો જોયો કે જેના શરીરમાં પછી એમને કેન્સરવાળાને બોલાવે, કેન્સર રિસર્ચવાળાએ એમને જંગમાંથી માંસનો ટુકડો કાપ્યો, તો બરફનો ટુકડો સફેદ હોય એટલો સફેદ ટુકડો આપણે નરી આંખે જોઈ શકીએ કે એક પણ રક્તકણ નથી. પેલા દર્દી ડૉક્ટરો પણ અચંબામાં મૂકી ગયા કે એક પણ રક્તકણ નથી, છતાં દર્દી જીવે છે. કેન્સર રિસર્ચવાળા એ શોધતા કયા કારણોસર દર્દી જીવે છે. અઠવાડિયાની અંદર તો ઓકે થઈ ગયું. એ જે 7 ડૉક્ટરો મારા ભાઈને જે સારવાર આપતા તે 7 ડૉક્ટરો અહીંયા આવીને પગે લાગી ગયા. અમદાવાદના ડૉક્ટરો પગે લાગી ગયા કે મારા જીવનમાં પહેલો પ્રસંગ જોયો કે એક પણ રક્તકણ છતાં દર્દી જીવે છે. આપણા આ દાદાના પ્રતાપે. ઓકે. અહીંયા મને એ કહેશો કે અત્યારે હાલ આપ તો વિસનગર રહો છો, આપનું ફેમિલી કુટુંબ પણ બધું અહીંયા કોઈક રહેતું હશે. અહીંયા હાલ આની સેવા પૂજા અને કોણ કોણ લોકો કરી રહ્યા છે? આની સેવા પૂજા માટે અમે એક પૂજારીને નિયુક્તિ કરી છે. એને અમે મહિને 7,000 પગાર આપીએ છીએ. એ 2 ટાઈમ સવાર સાંજ અહીંયા આવે છે, મંદિર કચરા પોતા કરે અને દાદાની પૂજા કરે, આરતી કરે અને પછી ઘરે જાય. ગામમાંથી ગોસ્વામી છે. તો વર્ષે જ્યારે તમે કહ્યું કે અહીંયા કંઈક યજ્ઞ કે એવું કરો છો? હા, પાટોત્સવ યજ્ઞ કાળી ચૌદસના દિવસે દર વર્ષે થાય છે. એ વખતે લગભગ તમારો આખો જે સમાજ, આખું સિપોર ગામ, એ બધા જ લોકો અહીંયા આમંત્રિત થતા હશે. હા, અમારા 24 થી 24 ગામ થાય. 24 ગામના જોડાઓ અહીંયા આવે છે. 35, 40, 45 જોડાઓ યજ્ઞની અંદર બેસે છે અને બધા ધામધૂમથી દાદાનો યજ્ઞ સંપન્ન કરે છે. આપણે જેમ કહ્યું કે દાદા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ હતા, તો તમે એ જ બધા વંશજો છો. એના સિવાય અત્યારે હાલ બીજું કોઈ બહાર રહેતું હોય અને એવા લોકો પણ અહીંયા દાદાને સ્પેશિયલ એમણે કંઈક માનેલું હોય. ઘણા લોકો આપણા અત્યારે તો ગુજરાત બહાર રહેતા હશે, વિદેશમાં રહેતા હશે, તો એ લોકો પણ દાદાને માનતા હશે. એવા લોકો પણ ક્યારેક અહીંયા આવતા હશે? ઘણા લોકો અહીંયા આવે છે પોચમ ભરવા માટે. તો તમે જો પોચમના દિવસે આવ્યા હોત તો તમને દેખાત કે કેટલાય વ્યક્તિઓ દૂર દૂરથી. પાંચમ એટલે કઈ પાંચમ? સુદ પોચમ. સુદ પોચમના દિવસે કેટલાય લોકો દાદાના દર્શન કરવા માટે, પોચમ ભરવા માટે આવે છે. દૂર દૂરથી આવે છે, એવું જ નહીં કે ગુજરાતમાંથી જ આવે છે. ઘણા વ્યક્તિ તો દર પોચમે, મારો આ નાનો ભાઈ જેને આ એનું નવજીવન મળ્યું, એ ભાઈ દુનિયા ગુજરાતના કોઈ પણ ખૂણામાં હોય કે બહાર હોય, પોચમના દિવસે ફરજિયાત દર્શન કરવા માટે આવે છે. એવા મારા ભાઈ સિવાય ઘણા માણસો આવે છે. તો અત્યારે હાલ પણ દાદાની અહીંયા હયાતી છે, પ્રત્યક્ષ છે. હાલ પણ એના પરચા અહીંયાથી પ્રમાણ મળે છે, ઘણા મળે છે. તો સિપોર કે સિપોરના બહારના કે ગુજરાતના કોઈ પણ લોકો, જે લોકો આ વિડીયો જોતા હોય, જે લોકો દાદામાં શ્રદ્ધા ધરાવતા હોય, જે લોકો દાદાના વિશે સારું એવું સાંભળેલું હશે જેમણે,
તો એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તો મારું એવું માનવું છે કે કોઈ પણ સમાજનો વ્યક્તિ દાદાની કોઈ પણ બાબતની માનતા કે શ્રદ્ધા રાખીને કંઈક વિચાર્યું હશે તો એમના કામ પાર પડતા હશે. ચોક્કસ પડે છે. આ મંદિરમાં બ્રાહ્મણથી મળીને દરેક દર્શન કરવા આવી શકે છે. કોઈ નાત જાતનો અહીંયા બંધન નથી. દાદા સર્વના છે. અમારા તો પૂર્વજ હતા, હા હા પૂર્વજમાંથી એમને દેવત્વ મળ્યું, એટલે અમારો સમાજ તો ખુશ થાય કે અમારા સમાજનો અમારા વડીલોને દેવત્વ મળ્યું, એટલે અમારે તો ખુશ હોય. પણ ગામ પણ ખુશ છે ગામ પણ અને આજુબાજુના લોકો પણ ખુશ છે કે એક અમારા જ ગામના એક વ્યક્તિને ઈશ્વરના દરબારમાંથી દેવત્વ મળ્યું છે. સાહેબ, બધાની હિસ્ટ્રી કઈ મને થોડો ઘણો ખ્યાલ છે કે તમારી પણ કંઈક લીવરની હિસ્ટ્રી છે. હા, મારું લીવર ફક્ત 3% જ કામ કરે છે. મને જ્યારે મેલેરિયા થયો તો એમાં એક દવાઓ લીધી, દવાઓ અવળી પડી, જેના કારણે મારું બરોડ ફાટી ગયું, લીવર ડેમેજ થયું, લીવરની મેઇન ટ્યુબ ફાટી ગઈ અને લીવર અત્યારે હાલ 3% જ કામ કરે છે. હું મહેસાણા જીતુભાઈ પટેલ બાલાજી સર્જિકલ હોસ્પિટલની સારવાર લઉં છું. 3% લીવર છે. ડૉક્ટરે કહ્યું કે ભાઈ તમે કશું ના ખાઈ શકો. અત્યારે હાલ હું લાડુ, દાળ, ભાત, શાક, કઠોળ ખાઈ શકું છું. 25-30 કિલોમીટર ચાલી શકું છું. એ બધું આ દાદાની કૃપાથી જ છે અને આનંદથી જીવી શકું છું. આજે તમારી સાથે વિસનગરથી અહીંયા આવ્યો અને આખી દાદાની સ્ટોરી કહી, મને બહુ આનંદ થયો કે દાદાનો ઇતિહાસ લોકો સુધી પહોંચે, લોકો પણ જાણે કે આવા દેવત્વ પ્રાપ્ત કરેલી વ્યક્તિ હયાત છે અને લોકોને આજે પણ મદદરૂપ થાય છે. દાદા એક તો વિચાર્યું જ હશે કે આ સાહેબ અનિલભાઈ ખાવાના શોખીન છે, એટલે એમને મારે આખી જિંદગી જ્યાં સુધી જીવો ત્યાર સુધી ખવડાવવું છે. ખવડાવું એટલે હા, બાકી આટલા ટકા લીવરમાં તો કોઈ વ્યવસ્થિત રીતે ખાઈ પણ ના શકે. અને તમે જે પ્રમાણે ખાવાનો ઉલ્લેખ કર્યો એવું તો કોઈ ના ખાઈ શકે. ખાઈ ના શકે. હું ખાઈ શકું છું, હું બધું જ ખાઈ શકું છું. એવું નહીં, દાદાના પ્રતાપે એમની કૃપાથી જ ખાઈ શકું. 3% લીવરવાળો સાહેબ કશું ના ખાઈ શકે. હું ચાલીને દાદાના વિસનગરથી 27 કિલોમીટર થાય, 27 કિલોમીટર ચાલીને દાદાના દર્શન કરવા આવી શકું છું. દર પાંચમે શિયાળાની પાંચમે. ઓકે, તો અહીંયા લાસ્ટમાં જેટલા પણ લોકો અમારા જોઈ રહ્યા છે એ લોકોને કંઈ હવે દાદાના મંદિર વિશે, દાદા વિશે કંઈ સ્પેશિયલ કંઈ કહેવા માગશો કે અહીંયા ગામના લોકો કેવી રીતે દાદાના મંદિરે આવે છે અને શું કરે? ગામના લોકો પણ આ મંદિરે અવારનવાર આવે છે, દર્શન કરવા માટે આવે છે, પૂર્ણ શ્રદ્ધાથી આવે છે. અને કોઈ પણ સમાજ? અને હા, પાછું અહીંયા આ મંદિરમાં તમામ સમાજના લોકો દર્શન કરવા માટે આવે છે. એ તમે તલવાર જોઈ, તલવારને ધજા, એ એક શ્રદ્ધાથી એ દાદાની તલવાર અને ધજા એમને મંદિરને અર્પણ કરી. અત્યારે મંદિરની અંદર વાલ્મીકી સમાજના ભાઈએ આપેલી. એટલે અહીંયા તમામ સમાજના લોકોને પૂર્ણ શ્રદ્ધા છે મંદિર પ્રત્યે અને બધા જ મંદિરે અવારનવાર દર્શન કરવા માટે આવે છે. તો તમે જોયું અત્યારે દાદાના ઇતિહાસથી લઈને અત્યાર સુધીના મંદિર સુધીની કહાની જોઈ. સાહેબ વિસનગર રહે છે, અનિલભાઈ ઉપાધ્યાય સાહેબ, છતાં પણ એક લાગણી અને માન આપીને દાદાની આખી ગાથા કહેવા માટે આપણી યુટ્યુબ ચેનલ વડનગરની ગાથામાં સ્પેશિયલ એમનો પોતાનો સમય અને ટાઈમ ફાળવીને, આપણે બગાડીને તો નહીં કહીએ, પણ દાદા માટે તો એમણે સ્પેશિયલ ફાળવ્યો છે, છતાં પણ અમને આટલા ઉપયોગી થયા. અમારી આ સ્ટોરી, આ જે ગાથા છે એને દૂર દૂર સુધી પહોંચાડવા માટે અમને ખરેખર તમે બહુ મદદ કરી. થેન્ક યુ. ખરેખર સાહેબ, આભાર આપનો. આપનો આભાર, કારણ કે આપે દાદાના આખા ઇતિહાસને ઉજાગર કરશો, લોકો સુધી આ વાત પહોંચશે અને લોકો પણ જાણશે. એટલે આપનો હું અમારા સમાજ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જેટલા પણ લોકો જોઈ રહ્યા છો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જેટલા પણ દાદાના અનુયાયીઓ છે, જેટલા પણ દાદાની શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે, અમારા વિડીયોને વધુમાં વધુ ગુજરાત તો નહીં, ગુજરાતની બહાર પણ જેટલા પણ આપણા લોકો વસી રહ્યા છે એ લોકો સુધી આ વિડીયો ફોરવર્ડ કરજો. આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી અમને રજા આપો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તમને દાદાના અન્ય 1-2 પરચાઓની વાત કરું કે વર્ષ 1992માં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે ફક્ત 50 બાળકોને જ જમાડવા માટેની વ્યવસ્થા માટે 50 નંગ લાડુ બનાવવામાં આવ્યા હતા અને દાળ, ભાત, શાક, કઠોળ આ બધું જ એ પ્રમાણે જ બનાવવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 125 માણસો હાજર રહ્યા હતા અને દરેકને ભરપેટ જમતા 15 નંગ લાડુ વધ્યા હતા. આ તેમના પરચાનું એક પ્રમાણ છે. બીજા પણ એક પરચાની વાત કરું કે બીજા વર્ષના યજ્ઞમાં જ્યારે શૈલેષભાઈ બેઠા અને એમને દાદાનો પવન આવ્યો
ત્યારે દાદાની આંખમાંથી ટપ ટપ આંસુ પડ્યા હતા. કોઈકે પૂછ્યું ત્યાંથી કે દાદા કેમ રડો છો? ત્યારે દાદાએ જવાબ આપ્યો કે આ તો આનંદના આંસુ છે શૈલેષ. પરમાત્માએ તને જે બચાવ્યો છે એના આનંદના આંસુ છે. ઈશ્વરના દરબારમાં મારી દેવ તરીકેની હેસિયત એક તણખલા જેટલી જ છે, અને તેમ છતાં પરમ કૃપાળુ પરમાત્માએ મારી વિનંતી સાંભળી અને આ દીકરાના પ્રાણ બચાવ્યા, તેના આનંદના આંસુ છે. તો આવા જ દાદાના પરચા પણ તમામ લોકોને મળ્યા છે. આવા જ અન્ય પરચાઓ સાથે, અન્ય દૈવી શક્તિ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાર સુધી મને રજા આપો. ખૂબ ખૂબ આભાર. જય વ્યાસજી બા દાદા.